નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના ચેપ્ટર નંબર 3ના આ પ્રથમ લેક્ચરમાં તમારા સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો ત્રીજા નંબરનો પાઠ છે એનું નામ છે પરમાણુઓ અને અણુઓ. તો આપણે તેના વિશે માહિતી મેળવીએ. પ્રાચીન ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓ હંમેશા દ્રવ્યના અજ્ઞાત અને અદ્રશ્ય એવા સ્વરૂપ વિશે આશ્ચર્યચકિત થતા રહ્યા. મિત્રો, પ્રાચીન ભારતના અને ગ્રીકના તત્વજ્ઞાનીઓ જેને પરમાણુ અણુ વિશે વિચાર કરવો છે, સંશોધન કરવું છે, એ બધા જ લોકો દ્રવ્યના અજ્ઞાત અને દ્રવ્ય એવા સ્વરૂપ વિશે, કે ઘણી વખત દ્રવ્ય દેખાય છે અને ઘણી વખત દ્રવ્ય નથી દેખાતું, આમ આવા સ્વરૂપ વિશે એવો આશ્ચર્યચકિત થતા રહ્યા છે. ઈસવીસન પૂર્વે 500ની આસપાસ, બરોબર, ઈસવીસન પૂર્વે, અત્યારે ઈસવીસન શરૂ થયું એના કેટલા સમય થયો? 2020 વર્ષ થયા, બરોબર. તો ઈસવીસન પૂર્વે એટલે કેટલા? અંદાજે 2500 કે 2520 વર્ષો પહેલા ભારતમાં દ્રવ્યના વિભાજનનો વિચાર કરવામાં આવ્યો. દ્રવ્ય તો સમજાણું, પણ એનું વિભાજન વિશે પણ આપણે વિચાર કરવા માંડ્યા હતા. ભારતીય તત્વજ્ઞાની મહર્ષિ કણાદે એવી ધારણા કરી કે જો દ્રવ્ય એટલે કે પદાર્થનું વિભાજન કરતા જઈએ તો આપણે વધુને વધુ નાના કણોને પ્રાપ્ત કરતા જશું. દાખલા તરીકે કોઈ મોટું બોક્સ છે, એનો આપણે ટુકડો કરીએ તો એનાથી નાનું બનશે, એ ટુકડાનો પણ ટુકડો કરીએ તો એ વધુ નાનો બનશે. એમ કણાદે કીધું કે કોઈ પદાર્થનું વિભાજન કરશું તો આપણે વધુ નાના કણોને પ્રાપ્ત કરતા જાશું. અંતે એવો સમય આવશે કે આપણે સૌથી નાના કણ સુધી પહોંચી જઈશું અને એનું વધુ વિભાજન શક્ય બનશે નહીં. દાખલા તરીકે લોખંડનો ટુકડો તમે નાનામાં નાનો કરતા ગયા તો છેલ્લે એક એવો ટુકડો આવશે કે પછી એનું વિભાજન શક્ય બનશે નહીં. તેમને આ કણોને પરમાણુ એવું નામ આપવું. સમજાઈ ગયું ને? ટૂંકમાં જેનું વિભાજન ન થઈ શકે એવો નાનામાં નાનો કણ, એને આપણે નામ આપવાનું છે વિભાજન. અન્ય એક ભારતીય તત્વવિજ્ઞાની પકુધા કાત્યાયને આ સિદ્ધાંતને ઝીણવટપૂર્વક સમજાવ્યો અને કીધું કે આ કણો સામાન્ય રીતે સંયુક્ત રૂપે અસ્તિત્વ ધરાવે છે, જે દ્રવ્યના વિવિધ સ્વરૂપો આપે છે. આશરે તે જ સમયગાળામાં પ્રાચીન ગ્રીક તત્વજ્ઞાની ડેમોક્રિટસ અને લ્યુપિયસે સૂચવ્યું કે જો આપણે દ્રવ્યનું વધુને વધુ વિભાજન કરતા જાશું તો એક સમય એવો આવશે જ્યારે આપણે પ્રાપ્ત થયેલા કણોનું વિભાજન શક્ય બનશે નહીં. ડેમોક્રિટસે અને અવિભાજ્ય કણોને પરમાણુ એટલે અર્થ અવિભાજ્ય કીધા. એટલે ભાઈ, ગ્રીક તત્વજ્ઞાનીઓ અને ભારતીય તત્વજ્ઞાનીઓનું આ જે વિશેષતાઓ છે એકબીજાને મળે છે. આ તમામ વિચારો તત્વજ્ઞાનીય માન્યતાઓ પર આધારિત હતા. આ બધું દાર્શનિક માન્યતાઓ ઉપર જ આધારિત હતું, બરોબર, કોઈ પ્રૂફ નહોતું કર્યું. તેમજ 18મી સદી સુધીના આ વિચારોને માન્યતા પ્રાપ્ત કરવા માટે કોઈ વધુ પ્રાયોગિક કાર્યો થયા હતા નહીં. 18મી સદી એટલે ભાઈ અત્યારે 21મી સદી હાલે છે, બરોબર, એટલે એ 2000થી 2100 સુધીનો સમયગાળો. તો 18મી સદી એટલે 1700થી 1800નો સમયગાળો, બરોબર. એટલે આ પછી 1757માં કંઈક પ્લાસીનું યુદ્ધ ને એવું ખબર છે ને તમને? મીન્સ કે એ સમયગાળા સુધી માત્ર પ્રયોગો નહોતા થયા, માત્ર આવી રીતે પોતાના વિચારો ઉપર જ વાતો થઈ હતી. 18મી સદીના અંત સુધીમાં વૈજ્ઞાનિકો તત્વ અને સંયોજનો વચ્ચેનો ભેદ સમજીને સ્વાભાવિક રીતે તે જાણવા આતુર થયા કે શા માટે અને કેવી રીતે તત્વો સંયોજાય છે અને તેઓ સંયોજાય ત્યારે શું થાય છે, બરોબર. આ ડિટેલ કરવા માટે એવો થોડાક કેપેબલ બનતા ગયા, એટલીસ્ટ મેન્ટલી કેપેબલ તો ખરા જ, બરોબર. રાસાયણિક સંયોગીકરણના બે મહત્વના નિયમોની રજૂઆત દ્વારા એન્ટોની એલ લેવોઇઝરે
રસાયણશાસ્ત્રનો પાયો નાખ્યો. તો રસાયણશાસ્ત્રનો પાયો નાખનાર કોઈ પૂછે તમને તો શું જવાબ આપવાનું? એન્ટોની એલ લેવોઇઝર. બરોબર. તો આપણે એણે આપેલા બે નિયમો જોઈએ, રાસાયણિક સંયોગીકરણના નિયમો. લેવોઇઝિયર અને જોસેફ એલ પ્રાઉસ્ટે કરેલા અનેક પ્રયોગો પછી રાસાયણિક સંયોગીકરણના બે નિયમો સમજાવ્યા. પહેલો છે દળ સંચયનો નિયમ. બરોબર. જ્યારે કોઈ રાસાયણિક ફેરફાર થાય ત્યારે દળમાં ફેરફાર શું થાય એના માટેની એક પ્રવૃત્તિ કીધી છે. અને પ્રવૃત્તિ પછી આપણને કીધું છે કે દ્રવ્ય સંચયનો નિયમ સૂચવે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું વિનાશ કે સર્જન થઈ શકતું નથી. બીજું તો આ એક નિયમ કમ્પ્લીટ થયો. બીજું આવે છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. લેવોઝિયરની સાથે સાથે અનેક વૈજ્ઞાનિકોએ નોંધ્યું કે અનેક સંયોજનો બે કે તેથી વધુ તત્વોના બનેલા હોય છે. આવું દરેક સંયોજન એક સમાન ગુણોત્તરથી એક સમાન તત્વો ધરાવે છે. પછી તે તત્વ ક્યાંથી આવ્યું કે કોણે શોધ્યું એ માટે એને કોઈ સંબંધ નથી. બરોબર. એનો જવાબ મીન્સ કે એના પછીની વાત કરીએ આપણે તો પાણી જેવા સંયોજનમાં હાઇડ્રોજન અને ઓક્સિજનના દળથી ગુણોત્તર હંમેશા 1:8 થાય છે. સમજાણું? એટલે હાઇડ્રોજન અને ઓક્સિજનનો દળથી ગુણોત્તર એટલે 1 ગ્રામ હાઇડ્રોજન હોય તો 8 ગ્રામ ઓક્સિજન. સમજાઈ ગયું ને? ભલે પછી પાણીનો સ્ત્રોત ગમે તે હોય. આમ 9 ગ્રામ પાણીનું વિઘટન થાય ત્યારે હંમેશા 1 ગ્રામ હાઇડ્રોજન અને 8 ગ્રામ ઓક્સિજન જ ઉદ્ભવે છે. તેવી જ રીતે એમોનિયામાં પછી એમોનિયાનું અણુસૂત્ર હું તમને કહી દઉં. એમોનિયાનું અણુસૂત્ર થાય NH3. બરોબર. એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો દળથી ગુણોત્તર હંમેશા 14:3 જ હશે. બરોબર. એટલે કે 14 તમે ગમે એટલું કરો એમાંથી 14 ભાગ હંમેશા નાઇટ્રોજનનો ને 3 ભાગ હંમેશા હાઇડ્રોજનના. આ રીતે જ એના ભાગ પડશે. આ ખ્યાલ નિશ્ચિત પ્રમાણના નિયમ તરફ દોરી જાય છે, જેને નિશ્ચિત પ્રમાણનો નિયમ કહ્યો છે. પ્રાઉસ્ટે આ નિયમની રજૂઆત આ પ્રમાણે કરી હતી. રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય છે. રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય છે. એટલે કે દરેક તત્વનું પ્રમાણ હંમેશા નિશ્ચિત હોય છે. કોઈ પણ તમે રાસાયણિક અણુસૂત્ર લઈ લ્યો. વૈજ્ઞાનિકોની હવે પછીની સમસ્યા આ નિયમોની યોગ્ય રીતે સમજૂતી આપવાની હતી. બ્રિટિશ રસાયણશાસ્ત્રી જોન ડાલ્ટને દ્રવ્યના સ્વભાવ વિશે મૂળભૂત સિદ્ધાંતો પૂરો પાડ્યો. કોણે? જોન ડાલ્ટને દ્રવ્યના સ્વભાવ વિશે માહિતી આપી. ડાલ્ટને પરમાણુના વિભાજનનો વિચાર આપ્યો કે જે તે સમય સુધી માત્ર તત્વજ્ઞાન જ હતું. ડાલ્ટને ગ્રીક તત્વજ્ઞાનીઓ દ્વારા અપાયેલ શબ્દ પરમાણુનો ઉપયોગ કર્યો અને કહ્યું કે દ્રવ્યનો નાનામાં નાનો કણો પરમાણુઓ છે. તેનો સિદ્ધાંત રાસાયણિક સંયોગીકરણના નિયમો પર આધારિત હતો. મીન્સ કે પહેલે જે દાર્શનિક વાતો કહી હતી એ મોટે ભાગે સાચી પડવા આવી હતી. ડાલ્ટનના પરમાણુઓના સિદ્ધાંત દ્વારા સંચયના નિયમ અને નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી પૂરી પાડી હતી. બરોબર. ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતના આધારે તમામ દ્રવ્યો પછી તે તત્વ હોય કે સંયોજન તે મિશ્રિત હોય કે સૂક્ષ્મ કણોના બનેલા હોય. આ સૂક્ષ્મ કણોને પરમાણુઓ કહે છે.
એટલે કે કોઈ પણ દ્રવ્ય જેનું બનેલું હોય તે નાનામાં નાના કણને પરમાણુ કહે છે. આ સિદ્ધાંતની અભિધારણા નીચે મુજબ દર્શાવી શકાય છે. તમામ દ્રવ્યો પરમાણુ તરીકે ઓળખાતા અતિસૂક્ષ્મ કણોના બનેલા હોય છે. પહેલી વાત, બરોબર. બીજી વાત આવે છે એમાં, પરમાણુ અવિભાજ્ય કણ છે જેનો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે વિનાશ શક્ય નથી. બરોબર. પહેલી વાત શું આવી ભાઈ, કે પરમાણુ તરીકે ઓળખાતા અતિસૂક્ષ્મ કણોના બનેલા હોય. બરોબર. પછી બીજી વાત શું આવી, કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એનું વિનાશ કે સર્જન શક્ય નથી. ત્રીજી વાત શું આવી, એક જ તત્વના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. બરોબર. એક જ તત્વના પરમાણુના દળ અને રાસાયણિક ગુણધર્મ એટલે બે ઓક્સિજન હોય ને તો એના દળ ને એ બધું સમાન જ હોય. સમજાઈ ગયું ને. ચોથું, જુદા જુદા તત્વોના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે. ચોથી વસ્તુ છે, પરમાણુઓના નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી જોડાઈને સંયોજન બનાવે છે. પરમાણુઓ નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી જોડાઈને અને સંયોજન બનાવે. જેમ ઉપર ઓક્સિજનનું કેમ હતું, પછી એમોનિયાનું હતું, એવી રીતે કોઈ પણ સંયોજન બને એટલે એમાં એક નિશ્ચિત ગુણોત્તરથી જ જોડાણ થાય છે. બરોબર. પછી આગળની વાત આવે છે કે આપેલા સંયોજનમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર કેવા હોય, નિશ્ચિત હોય છે. તમે હવે પછીના પ્રકરણમાં અભ્યાસ કરશો. ભાઈ ઉપર વાંચી લેજે. આપેલા સંયોજનમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે. ભાઈ સાપેક્ષ સંખ્યા કોને કીધી આપણે, કે આ આટલા હોય ત્યારે આટલા હોય. બરોબર. ઓમાં કેમ હતું, હાઇડ્રોજન ઓક્સિજનમાં H2O બે હાઇડ્રોજન હોય તો એની સાપેક્ષે એક ઓક્સિજન હોય છે. સમજાઈ ગયું ને. તમે હવે પછીના પ્રકરણમાં અભ્યાસ કરશો કે તમામ પરમાણુઓ હજુ વધુને વધુ નાના કણોના બનેલા હોય છે. સમજાઈ ગયું. એટલે કે આપણે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન વિશેની વાતો કરવાની આવશે. મિત્રો, હવે પછીનો નાનકડો કેવો ટોપિક છે જેનું નામ છે પરમાણુઓ શું છે. શું તમે ક્યારેય કોઈ કરડિયાને દિવાલનું બાંધકામ કરતા જોયો છે ભાઈ? તો કે સ્વાભાવિક છે, તમે જોયો જ હશે કે દિવાલો દ્વારા તે ઓરડો એટલે ખંડ બનાવે છે. આવા ઓરડાનો સમૂહથી ઇમારત તૈયાર થાય છે. નાના નાના ઓરડા ભેગા થઈને મોટી બિલ્ડિંગ તૈયાર થાય. આ વિશાળ ઇમારતના પાયાનો એકમ શું હોય છે? કોઈ કીડીના દરનો પાયાનો એકમ શું હોય છે? એટલે કે એમાં નાનામાં નાનું કેનાથી બનેલા હોય છે? બરોબર. તે રેતીનો એક નાનો કણ હોય છે. આ જ રીતે બધા દ્રવ્યોની રચના પરમાણુઓથી થાય છે. તો એક સિમ્પલ વાત કીધી છે કે આ જ રીતે બધા જ દ્રવ્યોની રચના પરમાણુઓથી થાય છે. સમજાઈ ગયું ને. એટલે કે પરમાણુઓ છે એ દ્રવ્યનો નાનામાં નાનો કણ છે, નાનામાં નાનો એકમ છે. હવે વાત આવે છે પરમાણુઓ વિશાળ કેટલા હોય છે. તો કે પરમાણુઓ અતિ સૂક્ષ્મ હોય છે. આપણે કોઈ પણ વસ્તુ કે જેની કલ્પના તુલના કરી શકીએ એનાથી પણ વધુ સૂક્ષ્મ હોય છે. લાખો પરમાણુઓ જ્યારે એકની ઉપર એક એમ ઢગલા સ્વરૂપે ગોઠવીએ ને, લાખો પરમાણુઓ, લાખ નથી કીધું, લાખો પરમાણુઓ, ત્યારે કાગળ જેટલી જાડાઈ માંડ થાય અને એનાથી આગળ શબ્દ વાપરીએ કે તે થાવી હોય તો થાય. બરોબર. આગળ જો પરમાણુનું કદ આટલું સૂક્ષ્મ હોય તો તેને અવગણી શકીએ તો પછી આપણે એના વિશે શા માટે વિચારીએ? આપણે તેના વિશે એટલા માટે વિચારીએ છીએ કે આપણું સમગ્ર વિશ્વ પરમાણુઓનું બનેલું છે. સમજાઈ ગયું ને ભાઈ. નાનકડો લોખંડનો ટુકડો, અરે ભાઈ એક બિલ્ડિંગ છે એ પણ નાનામાં નાનો કણ એટલે કે રેતીની બનેલી હોય તો આખું વિશ્વ તો અતિ સૂક્ષ્મ નાના કણોનું બનેલું હોય છે. એટલા માટે આપણે એનો વિચાર કરવો પડે છે.
ભલે આપણે પરમાણુઓને જોઈ ન શકીએ, પરંતુ તેમનું અસ્તિત્વ છે તથા આપણી દરેક ક્રિયાઓ પર એની અસર પડતી હોય છે. હવે આપણે આધુનિક તકનીકોની મદદથી તત્વોની સપાટીનું વિસ્તૃત તસવીર મેળવી શકીએ, જેમાં રહેલા પરમાણુઓ સ્પષ્ટ જોઈ શકાય છે. જુઓ ભાઈ, તમે આવી એક તસવીર જોવો છો, એની અંદર તમને સિલિકોનની છે, એની સપાટીમાં તમે જોઈ શકો છો કે પરમાણુ એક નિશ્ચિત ઓના રૂપે એક એની ગોઠવણી નિશ્ચિત છે. સમજાઈ ગયું ને? હવે આવે છે વિવિધ તત્વોના પરમાણુઓની આધુનિક સંજ્ઞાઓ. તત્વોની સંજ્ઞાઓને વિશિષ્ટ રીતે ઉપયોગ કરનાર ડાલ્ટન પ્રથમ વૈજ્ઞાનિક હતા. ભાઈ, અત્યાર સુધી આપણે મીન્સ કે જે વૈજ્ઞાનિકો વાત કરતા હતા, તત્વજ્ઞાનીઓ વાત કરતા હતા, એ બધા શું હતું કે કોઈ પણ તત્વ હોય ને એને એના નામ સ્વરૂપે જ દર્શાવે, પણ ડાલ્ટને એને સંજ્ઞા સ્વરૂપે દર્શાવી. જ્યારે ભાઈ આ લીટી ઘણાને કન્ફ્યુઝ કરે છે કે સાહેબ એમાં ફેર શું? કાંઈ વાંધો નહીં. અત્યાર સુધી બરોબર આપણે કહેતા હતા કે રાવણને 10 માથા છે, રાવણને 10 માથા છે, બરોબર. પણ આર્યભટ્ટ તો એના પછી આવ્યો ને. પણ આર્યભટ્ટે કીધું કે આપણે કાંઈ ન હોય એને શૂન્ય કહેવાય ને, તો શૂન્ય બોલીએ છીએ આપણે, બરોબર. તો એને આપણે આવી રીતે દર્શાવીશું, અને પછી એણે રાઉન્ડ એવો શેપ આપ્યો. ખબર પડી ને? બોલતા હતા તો ખરા જ, પણ એને દર્શાવવાની રીત છે, એને સંજ્ઞા સ્વરૂપે લખવાની રીત આ પ્રમાણે આપી. એનાથી ટૂંકી વાત કરું તો આપણે બધાને ખબર છે કે મર્સિડીઝ ગાડી, પણ મર્સિડીઝ ગાડીમાં આગળ મર્સિડીઝ નથી લખેલું હતું, એમાં એની સંજ્ઞા રહેલી હોય છે. ખબર પડી ગઈ? આગળ ત્યારે એમનો ઈશારો તત્વના નિશ્ચિત જથ્થા તરફ હતો, અર્થાત તત્વની એક સંજ્ઞા એક પરમાણુને પ્રદર્શિત કરતી હતી. બર્ઝેલિયસે સૂચવ્યું કે તત્વની સંજ્ઞાને એમના નામના 1 કે 2 અક્ષરોથી દર્શાવી શકાય. જો આપણે ડાલ્ટને આવી રીતે કીધું, હાઇડ્રોજન હોય તો 1 પોઈન્ટ, કાર્બન હોય તો આવી રીતે રાઉન્ડ વચ્ચે ગ્રે કલર, ઓક્સિજન હોય તો એમનેમ રાઉન્ડ, ફોસ્ફરસ હોય તો આ મર્સિડીઝ જેવો સિમ્બોલ, સલ્ફર હોય તો આવો ચોકડી જેવો સિમ્બોલ, આયર્ન એટલે લોખંડ હોય તો વચ્ચે રાઉન્ડ કરીને I લખવાનું, કોપરમાં કેપિટલ C લખવાનું, લેડ એટલે શીશામાં કેપિટલ L લખવાનું, સિલ્વર એટલે ચાંદીમાં S લખવાનું, ગોલ્ડ એટલે સોનું આવી રીતે G કરી અને આમ ટપકા ટપકા દર્શાવવાના, પ્લેટિનમમાં P દર્શાવવાનું, મર્ક્યુરી એટલે પારામાં આવી રીતે ગોલ્ડ જેવું જ, પણ એમાં વચ્ચે G આવશે નહીં. આવું ભાઈ કોણે કીધું હતું? ડાલ્ટને કીધું હતું. પણ બર્ઝેલિયસે શું કીધું? બર્ઝેલિયસે એવું કીધું કે ભાઈ આપણે આવી રીતે એમાં ઓલું ઉમેરી શકીએ. શું ઉમેરી શકીએ? બર્ઝેલિયસે કીધું કે આપણે કોઈ પણ તત્વ હોય એને આપણે એમાં વચ્ચે નાનામાં નાના સંજ્ઞાઓને આપણે દર્શાવી શકીએ છીએ, બરોબર. જેમ કે હાઇડ્રોજનને આપણે H વડે દર્શાવવો, સમજાઈ ગયું? ઓક્સિજનને O વડે દર્શાવવો, આવી રીતે વાત કરેલી હતી. આગળ શરૂઆતના સમયમાં તત્વોના નામ અને તેના પ્રાપ્તિ સ્થાનો કે જ્યાંથી તે સૌપ્રથમ મળ્યો તેના નામ પરથી અપાતા હતા. ઉદાહરણ તરીકે કોપરનું નામ સાયપ્રસ પરથી પડ્યું. યાદ રાખજો, કોપરનું નામ સાયપ્રસ પરથી પડ્યું હતું. કેટલાક તત્વોના નામ તેમના વિશિષ્ટ રંગો પરથી લેવામાં આવ્યા હતા. દાખલા તરીકે સોનું છે એનું નામ અંગ્રેજી અક્ષર પરથી રાખવામાં આવ્યું, જેનો અર્થ પીળો થાય છે, બરોબર. હાલના સમયમાં ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી IUPAC અને આવી જ એક સંસ્થા ફિઝિક્સની છે જેને IUPAP કહે છે. એ આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સંસ્થા છે અને એ જ બધા તત્વોના નામ, સંજ્ઞાઓ, એકમોની મંજૂરી કરે છે, અને એ જ આખી દુનિયાના બધા જ સંસ્થાઓને માન્ય રાખવી પડે છે, કેમ કે આ એક યુનિયન છે. મોટા ભાગના તત્વોની સંજ્ઞા તે તત્વના અંગ્રેજી નામના 1 કે 2 અક્ષરોથી બનેલી છે. કોઈ પણ તત્વનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ અક્ષરોમાં અને બીજો અક્ષર નાનકડા અક્ષરમાં લખાય છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન H,
બરોબર. પછી એલ્યુમિનિયમ Al. હવે એમાં એલ છે ને એ કેપિટલ નથી, સ્મોલ છે. કોબાલ્ટ CO, એમાં જુઓ ઓ છે ને કેપિટલ નહીં, ઓ છે એ સ્મોલ હોય છે, કેપિટલ નથી હોતો. કેટલાક તત્વોની સંજ્ઞા તેમના અંગ્રેજી નામના પ્રથમ અક્ષર અને ત્યારબાદ આવતા કોઈ પણ અક્ષરને સંયુક્ત કરીને બનાવાય છે. દાખલા તરીકે ક્લોરીન તો Cl, આમાં જોજો એલ કેવો છે, સ્મોલ છે. ઝિંક Zn, એટલે એમાં એન કેવો છે, નાનકડો છે. અન્ય સંજ્ઞાઓ જે તે તત્વના લેટિન, જર્મન અથવા ગ્રીક ભાષાના તેઓના નામ પરથી લીધેલી છે. ઉદાહરણ તરીકે લોખંડની સંજ્ઞા Fe છે. Fe શું કામ? તો કે એને લેટિન નામ ફેરમ છે. લોખંડનું લેટિન નામ ફેરમ છે અને ફેરમ ઉપરથી Fe કીધું છે. એવી જ રીતે સોડિયમની સંજ્ઞા Na છે. પોટેશિયમની સંજ્ઞા K છે. અનુક્રમે નેટ્રિયમ અને કેલિયમ પરથી રાખવામાં આવે છે. બરોબર, પોટેશિયમની સંજ્ઞા. આમ દરેક તત્વનું એક નામ અને એની એક વિશિષ્ટ સંજ્ઞા હોય છે. તમે હાથમાં કોઈ એક તત્વ લ્યો, એનું એક નામ હશે ને એની એક સંજ્ઞા હશે. તો મિત્રો અહીંયા અમુક સંજ્ઞાઓ તમને આપવામાં આવી છે, એ તમારા માટે ખૂબ જ અગત્યની છે. બરોબર. આને મારી સલાહ એવી છે કે અત્યારે પાકી કરવા ન બેસતા, પણ રાસાયણ વિજ્ઞાનમાં જેમ જેમ વચ્ચે આવતું જાય ને, તો આ તમારે એક પેજમાં લખી લેવાનું એટલું બધું. બરોબર. દાખલા તરીકે આપણે ભવિષ્યમાં હું કહું લોખંડની પ્રક્રિયા હાઇડ્રોજન સાથે કરવી, તો તમારે એમાં જોઈ લેવાનું કે લોખંડને Fe કહેવાય ને હાઇડ્રોજનને H કહેવાય. સમજાણું? એટલે આ પ્રેક્ટિસથી યાદ રહી જશે, આને તમે ગોખવા બેસતા નહીં. આને યાદ રાખવાની જરૂર નથી સર, સમય પર વારંવાર ઉપયોગ કરવાથી એ જાતે જ આપણને ખબર પડી જશે. બરોબર. હવે પરમાણ્વીય દળ. મિત્રો આપણે હવે વાત કરવાની છે પરમાણ્વીય દળની, કે ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતનો સૌથી વધુ નોંધનીય ખ્યાલ પરમાણ્વીય દળ હતો. તેમના મત મુજબ દરેક તત્વની લાક્ષણિક પરમાણ્વીય દળ, એટલે બધાનું કંઈક ને કંઈક દળ તો હોય ને ભાઈ, એવી રીતે તેના મત મુજબ આવી રીતે હોય છે. આ સિદ્ધાંત દ્વારા નિશ્ચિત પ્રમાણના નિયમને એટલી સારી રીતે સમજાવી શકતો હતો કે જેનાથી વૈજ્ઞાનિકો પરમાણુનું પરમાણ્વીય દળ માપવા માટે પ્રેરિત થયા. પરંતુ વ્યક્તિગત પરમાણુનું દળ કરવું ભાઈ મુશ્કેલ હતું. આપણે ખબર છે કે લાખો તમે ભેગા કરો ત્યારે કાગળ જેટલી જાડાઈ નથી થતી. બરોબર. તો લાખો પરમાણુઓ ભેગા કરો ત્યારે કાગળ જેટલી જાડાઈ નથી થતી, તો પછી એમાંથી એકનું પરમાણુ દળ કે માપવું કેમ છે? સમજાણું ને? તમે અત્યારે ટેમ્પરરી દળ ને વજન કયો, સમજો? ટેમ્પરરી એ બે એક નથી, પણ લાખોને આપણે એક ઉપર એક રાખીએ ત્યારે કાગળ જેટલી જાડાઈ માંડ થાય છે, તો પછી એક પરમાણુનું વજન માપવું કેટલું અઘરું. એટલે વૈજ્ઞાનિકો માટે આ બહુ અઘરી વાત હતી. તેથી રાસાયણિક સંયોગીકરણના નિયમનો ઉપયોગ કર્યો અને ઉદ્ભવેલા સંયોજનો દ્વારા પરમાણુનું સાપેક્ષ દળ જાણી શકાયું. બરોબર. ચાલો આપણે કાર્બન અને ઓક્સિજનમાંથી બનતા સંયોજન કાર્બન મોનોક્સાઇડનું ઉદાહરણ લઈએ. પ્રાયોગિક રીતે અવલોકાયેલું છે કે 3 ગ્રામ કાર્બન અને 4 ગ્રામ ઓક્સિજન સંયોજાવાથી કાર્બન મોનોક્સાઇડ બને છે. આવું પ્રયોગો ઉપરથી કહેવામાં આવ્યું છે. કેના ઉપરથી? પ્રયોગો ઉપરથી. બીજા શબ્દોમાં કહીએ તો કાર્બન પોતાના દળ કરતાં 4/3 ગણા વધારે દળ ધરાવતા ઓક્સિજન સાથે સંયોજાય છે. ફરી એકવાર, કાર્બન એના કરતાં 4/3 ગણું વધારે દળ જેટલું ઓક્સિજન હોય એની હારે સંયોજાય. બરોબર. આપણે પરમાણ્વીય દળ એકમને શરૂઆતમાં એકમને AMU કહેવાતો, પણ IUPAC એ તાજેતરની ભલામણને કારણે ખાલી U જ કીધું છે. બરોબર, કે AMU એટોમિક માસ યુનિટ. પરમાણુનું દળ AMUની જગ્યાએ ખાલી એને સ્મોલ u જ કહેવામાં આવશે. આ સ્મોલ u છે ભાઈ. એક કાર્બન પરમાણુનું દળ લઈએ તો આપણે કાર્બનના પરમાણ્વીય દળને 1 u વડે, ઓક્સિજનના પરમાણુ દળને 1.33 u વડે
વધુ અનુકૂળ રહેશે. વિવિધ પરમાણ્વીય દળની એકમની શોધ કરતા વૈજ્ઞાનિકોએ શરૂઆતમાં કુદરતી રીતે મળતા ઓક્સિજનના 1/16 ભાગના દળને એક એકમ તરીકે લીધું. નીચે દર્શાવેલા બે કારણોને લીધે એને સુસંગત માનવામાં આવ્યું. પહેલું કે ઓક્સિજન અનેક તત્વો સાથે પ્રક્રિયા કરી સંયોજન બનાવે છે. બીજું, આ પરમાણ્વીય દળ એકમ દ્વારા મહત્તમ તત્વોના પરમાણ્વીય દળ પૂર્ણાંક સ્વરૂપે પ્રાપ્ત થાય છે. સમજાઈ ગયું કે નહીં? ફરી એક વખત, ઓક્સિજન અનેક તત્વો સાથે પ્રક્રિયા કરી અને સંયોજન બનાવે છે. અને બીજું, આ પરમાણ્વીય દળ એકમ દ્વારા મહત્તમ તત્વોના પરમાણ્વીય દળ પૂર્ણાંકમાં પ્રાપ્ત કરી શકાય છે. આટલી વસ્તુ ખબર પડી તમને? તેમ છતાં 1961માં પરમાણ્વીય દળ એકમને સર્વસામાન્ય રીતે સ્વીકૃત કરવામાં આવ્યો હતો. 1961માં પરમાણ્વીય દળ એકમને સર્વસામાન્ય રીતે સ્વીકૃત કરવામાં આવ્યો હતો. પરમાણ્વીય દળને જાણવા માટે કાર્બન-12 સમસ્થાનિકને પ્રમાણિત સંદર્ભ તરીકે પસંદ કરવામાં આવ્યો. કાર્બન-12 સમસ્થાનિકના એક પરમાણુના દળના 1/12 ભાગને માન્ય પરમાણ્વીય એકમ તરીકે લેવાયો છે. કાર્બન-12ના સમસ્થાનિકના એક પરમાણુના દળની સાપેક્ષ બાકીના તમામ તત્વોના પરમાણુ દળ પ્રાપ્ત કરવામાં આવે છે. કલ્પના કરો કે એક ફળ વિક્રેતા કોઈ પણ પ્રકારના વજનિયા વગર ફળ વેચી રહ્યો છે. તે એક તરબૂચ લઈને કહે છે કે આનું દળ 12 એકમ છે. 12 તરબૂચીય એકમ અથવા 12 ફળ દળ એકમ તે તરબૂચના 12 સરખા ભાગ કરે છે. એના દ્વારા વેચવામાં આવતા દરેક ફળનું દળ તરબૂચના એક ટુકડાનો સાપેક્ષ દળ જેટલું જોવા મળે છે. ભાઈ, આ ઉદાહરણ ઉપર ખબર પડી ગઈ ને તમને? હવે તે ફળોને સાપેક્ષ ફળ દળ એકમમાં વેચે છે. બરોબર? કોઈ પણ તત્વના પરમાણુના સરેરાશ દળની કાર્બન-12 પરમાણુના દળના 1/12 ભાગ સાથે સરખામણી કરી તે તત્વના સાપેક્ષ પરમાણ્વીય દળને વ્યાખ્યાયિત કરી શકાય છે. બરોબર? હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 U, કાર્બનનું 12 U, નાઇટ્રોજનનું 14 U, ઓક્સિજનનું 16 U, સોડિયમનું 23 U, મેગ્નેશિયમનું 24 U, સલ્ફરનું 32 U, ક્લોરીનનું 35.5 U, કેલ્શિયમનું 40 U. હવે નવો મુદ્દો છે કે પરમાણુ કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે, જેની ચર્ચા આપણે આના પછીના લેક્ચરોની અંદર કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ.